હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મ એટલે કે 2021થી 2026ની ટર્મ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ શાસકો દ્વારા જો કોઈ ઉત્તમ કામ, ઉત્કૃષ્ટ કામ કરવામાં આવ્યું હોય તો તે ખારીકટ કેનાલ ડેવલપમેન્ટનું કામ છે. અમદાવાદના 3 ઝોનને સાંકળતી એટલે કે ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનને સાંકળતી ખારીકટ કેનાલને એક જમાનામાં એશિયાની સૌથી મોટી કચરાપેટી કહેવામાં આવતા હતા. ખારીકટ કેનાલમાં પારાવાર ગંદકી અને વરસાદની સિઝનમાં તો આસપાસના રહીશો ત્રાહીમામ પોકારી જતા હતા. રાજ્ય સરકારના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખારીકટ ડેવલપમેન્ટનો કામ શરૂ કર્યું છે. અંદાજે 12 કિલોમીટરનું ડેવલપમેન્ટના કામમાંથી લગભગ 83% કામ પૂર્ણ થઈ ગયું છે અને હાલ તેમાં રોડનું કામ ચાલી રહ્યું છે. આવો જોઈએ કામનો પ્રોગ્રેસ કેટલો છે અને શું છે. મિત્રો, અહીં જોઈ શકો છો કે ફેઝ 1માં નરોડા સ્મશાનથી નવયુગ સ્કૂલ સુધીમાં 87% કામ પત્યું છે. નવયુગ સ્કૂલથી ક્રોસિંગ સુધી 95%, ત્યારબાદ નિધિ પાર્ક સોસાયટીથી ઓર્ડર ફાયર સ્ટેશન સુધી 76%, ઓર્ડર ફાયરથી થોમસ સ્કૂલ પાસે 75% અને ત્યાંથી વિંજોલ વહેલા સુધી 82% કામ પત્યું છે. હવે સાથે સાથે જે કેનાલ ઉપર આરસીસી બનાવવામાં આવ્યું છે ત્યાં રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને રોડના કામ પર પૂરજોશથી પ્રગતિ થઈ રહી છે અને અધિકારીઓ તેને ઝડપથી પૂર્ણ કરવા માટે મહેનત કરી રહ્યા છે. પ્રથમ ફેઝમાં રોડનું 2 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે. બીજા ફેઝમાં 2.5 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે. ત્રીજો ફેઝ થોડો સ્લો ચાલી રહ્યો છે, તેમાં માત્ર 300 મીટર થયું છે. ચોથા ફેઝમાં 1 કિલોમીટર જેટલું અને પાંચમા ફેઝમાં પણ 1 કિલોમીટર જેટલું કામ પૂર્ણ થયું છે. આમ કુલ 7.5 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે અને 5 કિલોમીટરનું કામ બાકી રહ્યું છે. મિત્રો, આપણે જોયું કે 5 ફેઝમાં ચાલી રહેલા કામમાંથી 83% કામ પૂર્ણ થઈ ગયું છે અને રોડમાં પણ લગભગ 12 કિલોમીટર પૈકી 7 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે. 5 કિલોમીટરનું કામ રહ્યું છે. ડીબીએમ લેવલથી કામ થાય છે. આ કામ પૂર્ણ થયા બાદ કેનાલની બંને તરફ જરૂરિયાત મુજબની ડ્રેનેજ લાઈનો નાખવામાં આવશે. ત્યારબાદ બંને તરફ જે 5-5 મીટરના સર્વિસ રોડ છે એ સર્વિસ રોડને ડેવલપ કરવામાં આવશે ડીબીએમ લેવલથી, પરંતુ તેમાં રહેલા દબાણોને દૂર કરી ત્યાં પ્રિસેન્ટ ડેવલપમેન્ટ કરવામાં આવશે. પ્રિસેન્ટ ડેવલપમેન્ટ જે અત્યારે લો ગાર્ડનમાં પણ આ એક પ્રોજેક્ટ શરૂ કરાયો છે પ્રિસેન્ટ ડેવલપમેન્ટનો, તેવું ડેવલપમેન્ટ ખારીકટ કેનાલની આસપાસ જે 12 કિલોમીટરનો બેલ્ટ છે ત્યાં કરવામાં આવશે. આ રોડ શરૂ થઈ ગયા પછી ખારીકટ ડેવલપ થયા બાદ અને આ રોડ શરૂ થયા બાદ ટ્રાફિકની સમસ્યા નરોડાથી શરૂ કરીને વટવા વિંજોલ સુધીના પટ્ટામાં ટ્રાફિકની સમસ્યા ઘણી જ હળવી થઈ જશે. જો રિવરફ્રન્ટની જેમ શાસકો અહીં પણ ધ્યાન આપશે અને મોટા કોમર્શિયલ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકશે તો આ રોડ પરથી નાના વાહનોને અવરજવરમાં ખૂબ જ સરળતા રહેશે અને રિંગ રોડ પરનો તથા નારોલ નરોડા હાઈવે પરનો જે ટ્રાફિક છે ટ્રાફિક પણ ઘણો હળવો બનશે. આ પ્રોજેક્ટ પૂરો થાય તે પહેલાં જ રાજ્ય સરકારના સહયોગથી ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ ફેઝ 2નું કામ પણ ઝડપથી શરૂ થઈ રહ્યું છે. તેના ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તેના 993 કરોડના ટેન્ડર મંજૂર થઈ ગયા છે અને તેનું કામ પણ આગામી સમયમાં શરૂ થઈ જશે. એક આશા એવી પણ છે કે 31 ડિસેમ્બર સુધીમાં ફેઝ 1નું કામ જો પૂર્ણ થઈ જશે તો તેના 1-2 ફેઝનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આશા છે આપને વિડીયો પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.